જય હિન્દ મિત્રો, મોટાભાગના વિદ્યાર્થીઓનો મને કાલે એક મેસેજ હતો કે સાહેબ બહુ બધી ભરતીઓ આવે છે, સીસી ગ્રુપ એ અને બી, ફોરેસ્ટની ભરતી પણ આવે છે, ફોરેસ્ટરની, બીટ ગાર્ડની, ઘણા એવા મેસેજ હતા, સબ ઓડિટરની કરું, કંડક્ટરની કરું, તલાટીની કરું, જુનિયર ક્લર્કની કરું, કેની સાહેબ મારે તૈયારી કેની કરવી જોઈએ? મોટાભાગના વિદ્યાર્થીઓના મને આ પ્રશ્નો હતા, ઘણાના મને મેસેજ આવ્યા કે સાહેબ હું કઈ ચૂઝ કરું? તો પેલી વસ્તુ જુઓ, કેટલીક ભરતીઓ એવી છે જેમાં અલગ જ વિષય છે. ધારો કે કંડક્ટર હોય તેમાં 50 માર્ક્સના અલગ જ વિષય છે, તમે કરી શકશો, અથવા તમારે જોબની તાત્કાલિક જરૂર છે તો કંડક્ટર ચૂઝ કરો. ક્લિયર થાય છે? બીજી વસ્તુ, તમે કોમર્સ કરેલું છે અને તમારું એકાઉન્ટ સારું છે તો સબ ઓડિટર, ઓડિટરમાં ફોર્મ હજી કદાચ છેલ્લી ડેટ બાકી છે તો એ ભરી દો અને એની તૈયારી કરો. જો ટેકનિકલ સારું હોય તો. જો તમારું મેથ્સ, રીઝનિંગ, જીકે બેઝિક સારું છે તો તમે સીસી ની પણ કરી શકો, પણ હા એમાં થોડું ડેપ્થમાં કરવું પડે, પોલિટી બી ડેપ્થમાં કરવું પડે. ગ્રુપ એ અને બી ની કરી શકો, પણ ગ્રુપ એ અને બી ની પણ પેરેલલી નહીં થઈ શકે. પેરેલલી થઈ શકશે જો તમારું ડિસ્ક્રિપ્ટિવ સારું હશે તો. જો તમે ઇંગ્લિશ અને ગુજરાતી સારું લખી શકતા હશો, મેઇન્સમાં ડિસ્ક્રિપ્ટિવમાં નિબંધ આ છે તે છે એની પ્રેક્ટિસ કરી શકતા હશો, કારણ કે છેલ્લે ટાઈમ એટલો બધો નહીં મળે, તો ગ્રુપ એ ચૂઝ કરો અને ગ્રુપ એ બી બંને જોડે કરી શકો, કઈ વાંધો નથી. પણ તમારું ઇંગ્લિશ એટલું બધું લખાણ સારું નથી, તમારું ગુજરાતીનું લખાણ એટલું બધું સારું નથી, તમે હજી નવા છો, તો ખાલી ને ખાલી ગ્રુપ બી ચૂઝ કરો, તલાટી ચૂઝ કરો અને જે આગળ જુનિયર ક્લર્કની આવે છે એને ટાર્ગેટ કરો. ખાસ ખ્યાલ આવે છે? તમારું ફિઝિકલ ફિટનેસ સારી છે, તમે લાંબી કૂદ કરી શકો એમ છો, તમે જે ફિઝિકલ જે માનાંકો જે છે એને પાર કરી શકો એમ છો, તો ફોરેસ્ટની પણ સારી છે. હા, એમાં તમારે બીટ ગાર્ડ અને ફોરેસ્ટર વનપાલમાં એક કન્ડિશન છે કે તમારે 100 માર્ક્સનું પર્યાવરણ પણ અલગથી કરવું પડશે. એના માટે તમે તૈયાર હોવા જોઈએ. બાકી જીકેનો સિલેબસ તો બધાનો કોમન જ છે. એટલે તમે અત્યારે સીસી ગ્રુપ બી, ત્યારબાદ તમે ધારો તો ગ્રુપ એ પણ કરી શકો. ડિસ્ક્રિપ્ટિવ સારું હોય તો. ખાસ ધ્યાન રાખવાનું, આ શરત છે, ડિસ્ક્રિપ્ટિવ સારું હોવું જોઈએ. ત્રીજું તો કે જુનિયર ક્લર્કને ટાર્ગેટ કરી શકો, પંચાયત વિભાગની, તલાટીને પંચાયત વિભાગની ટાર્ગેટ કરી શકો અને ફોરેસ્ટરની ભરતીને પણ ટાર્ગેટ કરી શકો. પણ તમારે ટેકનિકલ કોઈ ભરતી આવે છે તો એને ટાર્ગેટ કરો, કારણ કે એમાં કોમ્પિટિશન ઓછી હોય. ધારો કે કોઈ સિવિલ એન્જિનિયર છે તો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતીને ટાર્ગેટ કરો પહેલા. કોઈ કોમર્સ કર્યું છે તો ઓડિટરની ભરતીને ટાર્ગેટ કરો. અત્યારે તમારા માટે જોબ પ્રાયોરિટી હોય, જોબ સિક્યુરિટી પ્રાયોરિટી હોય તો કોઈ બી એક ભરતીને ટાર્ગેટ કરી એની જ પ્રિપેરેશન કરો. ધારો કે કોઈ ઈસી એન્જિનિયર કર્યું છે તો અત્યારે વાયરલેસની તૈયારી કરે છે, કારણ કે એના માટે અત્યારે જોબ સિક્યુરિટી પ્રાયોરિટી છે. તો બધાની પ્રાયોરિટી અલગ અલગ હોય. હું તમને એને કહી શકું કે ભાઈ તું આની તૈયારી કર, એ તમારી પ્રાયોરિટી મુજબ તમારે કરવાની છે. પણ તમે કોમનલી ગ્રુપ બી ની, જુનિયર ક્લર્કની, તલાટીની અને ફોરેસ્ટ ગાર્ડ અથવા વનપાલની તૈયારી જોડે કરી શકો છો. ગ્રુપ એની પણ કરી શકો, પણ એના માટે તમારું સાઉન્ડ હોવું જોઈએ ગુજરાતી અને ઇંગ્લિશ. બાકી તમને હજી કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટમાં મને કોમેન્ટ કરી શકો છો, હું એનો જવાબ આપીશ. ઓકે, જય હિન્દ, જય ભારત.